નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચેઇન સ્નેચિંગનો ગુનો ઉકેલ્યો. 21 વર્ષીય યુવક મુદ્દામાલ સાથે ઝડપાયો. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આજવા રોડ કમલાનગર તળાવ પાસે મોર્નિંગ વોક પર નીકળેલા સિનિયર સિટીઝનની સોનાની ચેઇન સ્નેચિંગ કરવાનો ગુનો ઉકેલી કાઢ્યો છે. પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર અને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી નિલેશ જાજડિયાની સૂચનાથી પેટ્રોલિંગમાં રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકાસ્પદ હાલતમાં યોગેશ ઉર્ફે તત્તો રાકેશભાઈ કહાર, ઉંમર વર્ષ 21, રહેઠાણ બાવચાવાડ, પાણીગેટ ને ટીવીએસ સ્કૂટી સાથે પકડી પાડ્યો હતો. આરોપીની ઝડપી લેતા ખિસ્સામાંથી ₹1,35,000ની કિંમતનો 10.51 ગ્રામ સોનાની ચેઇન મળી આવી હતી. સઘન પૂછપરછ દરમિયાન તેણે સગે સાગરીત સાથે મળીને કમલાનગર તળાવ પાસે વહેલી સવારે સ્નેચિંગ કર્યું હોવાની કબૂલાત કરી હતી. બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડિકેટ ગુનો ઉકેલી મોપેડ અને ચેઇન સહિત કુલ ₹1,45,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. વડોદરા વકીલ મંડળની જીત. હાઈકોર્ટના નિર્ણય બાદ હડતાલ સમેટાઈ. હાઈકોર્ટ દ્વારા A4 સાઇઝના પેપર અને ચોક્કસ લિપિ ફોન્ટના ઉપયોગ અંગે બહાર પાડવામાં આવેલો પરિપત્ર પરત ખેંચાતા વડોદરા વકીલ મંડળની મોટી જીત થઈ ગઈ છે. આ પરિપત્રના વિરોધમાં વકીલ મંડળ દ્વારા અનિશ્ચિત મુદ્દતની હડતાલ શરૂ કરવામાં આવી હતી. હાઈકોર્ટ તંત્ર દ્વારા પરિપત્ર પાછો ખેંચવાનો નિર્ણય લેવામાં આવતા જ વકીલ મંડળે હડતાલના ચોથા દિવસે પોતાનું આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી છે. વકીલોના જણાવ્યા મુજબ નવા નિયમોથી વકીલો અને અરજદારો બંનેને વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. પરિપત્ર રદ થતાં જ વકીલ આલમમાં ખુશીનો માહોલ છવાયો છે. સોમવારથી તમામ અદાલતી કામગીરી પૂર્વવત શરૂ થઈ જતા અરજદારોને પણ મોટી રાહત મળશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેમાં સ્થાનિક બારોને અન્યાય થઈ રહ્યો હતો. એની અંદર જે લિપિ હતી એ લિપિ સ્થાનિક બારોમાં ચાલતી ન હતી અને કેટલીક કોર્ટોની અંદર તો લેખિતમાં કાગળ પણ લેવામાં નહોતા આવતા. અને આ જે પરિપત્ર પરત ખેંચવામાં આવ્યો છે તે બદલ ગુજરાત હાઈકોર્ટને અમે અભિનંદન આપીએ છીએ. પરંતુ આ કાર્ય થવાનું મુખ્ય કારણ એ છે કે વડોદરા વકીલ મંડળના વકીલોની એકતા અને અખંડિતા તેમજ ગુજરાતના વકીલોની એકતા અને અખંડિતાનો વિજય થયો છે અને હાઈકોર્ટે એને સ્વીકારી અને આ પરિપત્ર પરત ખેંચ્યો છે. એ બદલ હાઈકોર્ટને અભિનંદન છે. વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલ મિત્રોના સાથ અને સહકારથી અમે આ આંદોલન ચાલુ કર્યું હતું. એટલે પહેલા જ દિવસથી અચોક્કસ મુદતનું હડતાલ હતી અને આ ચોક્કસ મુદતની હડતાલને સફળ બનાવવાની અંદર જો કોઈ પાયાના કાર્યકર હોય તો મારા વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલશ્રીઓ છે. એમને વડોદરા વકીલ મંડળ સદાય નમન કરે છે, ધન્યવાદ આપે છે અને એમને સદાય અમે માથા સમાન અમે માનીએ છીએ. સિનિયર જુનિયર વકીલોને આ હડતાલને સફળ બનાવવામાં એમનો ખૂબ મોટો ભાગ છે અને એમના લીધે જ હાઈકોર્ટે આ એકતા અને અખંડિતાને ધ્યાને લઈ અને આ પરિપત્ર પરત ખેંચ્યો છે અને વકીલોનો વિજય થયો છે અને હાઈકોર્ટે સમયસર આ પરિપત્ર પાછા ખેંચી અને એમને પણ અમે અભિનંદન આપીએ છીએ અને નમન કરીએ છીએ. વડોદરા વકીલ મંડળના આજે હડતાલનો આ ચોથો દિવસ હતો. શરૂઆત થાય એ પહેલાં નામદાર ગુજરાત હાઈકોર્ટે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની નહીં પરંતુ સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓની માંગણી સંતોષી છે. એમને જે પરિપત્ર પાડ્યો હતો એ પરિપત્ર પરત ખેંચ્યો છે અને નવો પરિપત્ર બહાર પાડ્યો છે જેથી સમગ્ર ગુજરાતના વકીલોમાં ખુશીની લાગણી ફેલાઈ રહી છે. અને આવનાર સમયમાં જે આ નામદાર ગુજરાત હાઈકોર્ટે આ પરિપત્ર બહાર પાડ્યો છે અને વકીલોની માંગણી સંતોષી છે એ બદલ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ જીત ફક્ત વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યના 2 લાખ વકીલશ્રીઓની જીત છે. સાથે સાથે અમારી માતૃ સંસ્થા એવી 12 જિલ્લા ગુજરાતનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે એમને પણ એ પત્ર લખ્યો હતો. એ પત્રના આધારે પણ આ રિઝલ્ટ આવ્યું હોય એમ કહી શકાય.
મા બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો. ગોત્રી શિવાલય હાઇટના 9મા માળેથી 2 વર્ષનું બાળક રમતા રમતા નીચે પટકાતા મોત. ગોત્રીમાં આવેલા શિવાલય હાઇટમાં એ ટાવરના 9મા માળે મોરિયા પરિવાર રહે છે. પરંતુ આજે સાંજના સમયે અંશ મૌર્ય, જે 2 વર્ષનું બાળક રમતા રમતા 9મા માળેથી નીચે પડકાર હતો. સારવાર માટે બાળક ગોત્રી GMRS હોસ્પિટલમાં લવાયો હતો, પરંતુ ત્યાંના તબીબોએ તેના મૃત જાહેર કર્યો છે. પરિવાર પર આભ તૂટી પડ્યો તેવો માહોલ સર્જાયો છે. વડોદરા શહેરમાં ઇલેક્ટ્રિક બસ સેવાનો વિસ્તાર. વધુ 20 નવી ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્લીન સિટી ગ્રીન સિટીના સંકલ્પ સાથે વડોદરાવાસીઓ માટે પ્રદૂષણ મુક્ત અને સુવિધાનગર ઇલેક્ટ્રિક બસ સેવામાં વધારો કરવામાં આવ્યો છે. PM E-બસ સેવા યોજના અંતર્ગત આજે શહેરમાં વધુ 20 નવી ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલના વરદ હસ્તે આ ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કુલ 50 ઇલેક્ટ્રિક બસો દોડશે. અગાઉ પ્રથમ તબક્કામાં 30 ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવી હતી. આજે વધુ 20 બસોનું લોકાર્પણ થતાં હવે શહેરમાં કુલ 50 ઇલેક્ટ્રિક બસો નાગરિકોની સેવામાં કાર્યરત થઈ ગઈ છે. વિનાયક લોજિસ્ટિકની બસો બંધ. ઇલેક્ટ્રિક બસોનું પ્રમાણ વધતા સામે પક્ષે વિનાયક લોજિસ્ટિકની 50 સામાન્ય બસોને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે પાસ સુવિધા. શહેરમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, મહિલાઓ, દિવ્યાંગો અને જનસાધારણ માટે ટૂંક સમયમાં જ પાસ અને કન્સેશન સુવિધા પૂરી પાડવામાં આવશે. આગામી સમયમાં વધુ 50 બસો આવતા 2 મહિનામાં વડોદરા શહેરને વધુ 30થી 50 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવશે, જેથી બસ નેટવર્ક વધુ મજબૂત બનશે. આજે વડોદરા ખાતે બીજા સ્લોટની ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડોદરાના નાગરિકો આ સેવાનો મોટો લાભ લઈ રહ્યા છે અને ગયા મહિને જ અંદાજે 2 લાખથી વધુ લોકોએ આ બસમાં મુસાફરી કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગ્રીન સિટી, ક્લીન સિટી અને સ્માર્ટ સિટીના વિઝનને સાકાર કરવા તરફ આ એક મહત્વનું કદમ છે. શહેરમાં અગાઉ 30 બસો દોડી રહી હતી. આજે વધુ 20 બસોનું ઉદ્ઘાટન થયું છે અને આવતા 2 મહિનામાં હજી 30 ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવશે. માત્ર ₹5 થી ₹30 સુધીના સસ્તા ભાડામાં નાગરિકોને ક્લીન અને ગ્રીન ઇલેક્ટ્રિક મોબિલિટી પૂરી પાડવામાં આવી રહી છે. પ્રતિ મહિને ₹29 લાખથી વધુ આવક થઈ રહી છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ અને દિવ્યાંગો માટે પાસ સિસ્ટમ શરૂ કરીશું. તેમજ વડોદરા શહેરથી 20-25 કિલોમીટર દૂર આવેલા ગ્રામ્ય અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો સુધી પણ આ ઇલેક્ટ્રિક બસ સેવા પહોંચાડવાનું આયોજન છે. આજે વડોદરા ખાતે બીજા સ્લોટની બસનું આજે લોકાર્પણ છે અને ખૂબ મોટી સંખ્યામાં આના લોકો લાભ પણ લઈ રહ્યા છે. લગભગ 2 લાખ જેવા લોકોએ ગયા મહિને પણ લાભ લીધો છે. ખૂબ ખૂબ અભિનંદન આપું છું કોર્પોરેશનની ટીમને અને આપણા આભાર વ્યક્ત કરીએ છીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝનથી કે ગ્રીન સિટી, ક્લીન સિટી, સ્માર્ટ સિટી કોન્સેપ્ટ છે, એમાં ઈ બસનું લોકાર્પણ આજે થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. 20 ઇલેક્ટ્રિક બસીસનું ઉદ્ઘાટન થયું છે. અગાઉ 30 બસીસનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને આવતા 2 મહિના પછી અમે હજી 30 બસીસનું ઉદ્ઘાટન કરવાના છે. જેથી કરીને આપ જોઈ શકો છો કે ફક્ત ₹5 થી ₹30ની લો કોસ્ટમાં ક્લીન મોબિલિટી, ગ્રીન મોબિલિટી અને ઇલેક્ટ્રિક મોબિલિટી અમે સિટીને આપીએ છીએ. બહુ પોઝિટિવ રિસ્પોન્સ આવી છે. લગભગ મહિનામાં જ 29 લાખ પ્લસ અમે ઇન્કમ આવી છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં વધારે ઇન્કમ આવે અને ઇન્કમ BMCને પણ સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય. પણ અમે ખાસ કરીને મહિલાઓ, દિવ્યાંગો, સ્ટુડન્ટ્સ બાય એન્યુઅલ અને એન્યુઅલ પાસીસથી આ ટિકિટિંગ પ્રક્રિયામાં પણ એક સુવિધા લાવી શકાય એ રપરની તૈયારી છે. આવનારા દિવસોમાં વડોદરા શહેરથી વડોદરા ગ્રામ્યનું લગભગ 20 થી 25 કિલોમીટર સુધી આ
તમામ સેવા આપવાના છે, જેથી કરીને વડોદરા ગ્રામ્યના લોકોને પણ સુવિધા થાય અને શહેરના લોકો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરવા જાય એમને પણ સુવિધારૂપ થાય એવા રીતની તૈયારીઓ છે. વડોદરા જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન. વડોદરા જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ આજે તારીખ 8 ઓગસ્ટ 2026 શનિવારના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા દરમિયાન જિલ્લા પંચાયત સભાખંડ વડોદરા ખાતે યોજાશે. આ કાર્યક્રમ રાજ્ય કક્ષાના નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સહકારી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે. કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન વસંતભાઈ રબારી સહિત અતિથિ વિશેષ તરીકે સાંસદશ્રીઓ સર્વશ્રી ડૉક્ટર હેમાંગ જોશી, શ્રી મનસુખભાઈ વસાવા અને શ્રી જસુભાઈ રાઠવા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ધારાસભ્યશ્રીઓ સર્વશ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી કેતનભાઈ ઇનામદાર, શ્રી અક્ષયભાઈ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શ્રી ચૈતન્યસિંહ ઝાલા તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. આ તાલીમ કાર્યક્રમમાં તમામ સંબંધિત પદાધિકારીઓએ સમયસર ઉપસ્થિત રહેવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાટીલ આનંદ અશોક દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા પંચાયતના અને જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓનો આજનો તાલીમ શિબિરમાં ઉદ્દેશ એક જ છે, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સપનાનું ભારત, વિકસિત ભારત 2047 બનાવવા માટે ગામડાનો ઉદય અને ગ્રામ ઉત્થાનથી રાષ્ટ્ર ઉત્થાનની વાત જ્યારે પ્રધાનમંત્રી કરતા હોય ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પંચાયતના પ્રતિનિધિઓ પંચાયતી રાજના કાયદાઓથી વાકેફ બને, સરકારની યોજનાઓથી વાકેફ થાય અને સરકારની અનેક વિવિધ યોજનાઓ જન જન સુધી પહોંચે અને ગામડામાં પણ વિકસિત ભારતનો નારો મજબૂત બનાવવા માટે, વિકસિત ભારતના સપના સાકાર કરવા માટે ગામડું મજબૂત બને એની ચિંતા કરવા માટે આજે વડોદરા જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓ અને તાલુકા પંચાયતના જનપ્રતિનિધિઓની તાલીમ શિબિરનું આયોજન થયું છે. તો આ તાલીમ શિબિરમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. સર્વે તાલીમ લઈ અને ગુજરાતનો વિકાસની સાથે સાથે ભારતનો વિકાસ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના સપનાનું ગુજરાત, સપનાનું ભારત બને એ જ અભ્યર્થના સાથે ભારત માતા કે વંદે માતરમ, જય જય ગરવી. 8 ઓગસ્ટ 2026ના રોજ આપણે જિલ્લા પંચાયત વડોદરા ખાતે આપણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો માટે આપણે તાલીમની યોજના રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત રાખેલી હતી. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય આ છે કે બધા જ મેમ્બરોને આપણા સરકારી યોજનાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ત્રિસ્તરીય એક આપણી માળખું છે એમનું એક ઇન્ટ્રોડક્શન થઈ જાય એના માટે આપણે સાથે જ વિવિધ યોજનાઓ જો ચાલી રહ્યા છે, સાથે જ સ્વનાનો પંચ અને વતન પ્રેમ યોજના જેવું કે એવી યોજના જો ગ્રામ વિકાસમાં વધારે કોન્ટ્રીબ્યુશન અથવા એમનું વધારે કોન્ટ્રીબ્યુશન થાય એના માટે આપણે યોજાયેલા છે. આ કાર્યક્રમ માનનીય સહપ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબશ્રીના અધ્યક્ષતામાં યોજાયેલો હતો. આ કાર્યક્રમ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલે એવું છે. ધન્યવાદ. જંબુસરના લીંબજ રોડ પર ભયાનક અકસ્માત, કાવા ગામના યુવકનું કરુણ મોત. જંબુસર તાલુકાના લીંબજ રોડ પર આવેલ ભાથુજી મંદિર નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાવા ગામના રહેવાસી જયેશભાઈ જગદીશભાઈ રાઠોડ પોતાની બાઇક નંબર GJ16EJ1892 પર કેન્યામાં ડીઝલ પુરાવવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન તેમની બાઇક અચાનક રોડ સાઇડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ઘટનાની જાણ થતાં જ કાવા ગામના માજી સરપંચ કલ્પેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત જયેશભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જંબુસર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે. નવા સ્માર્ટ મીટર લગાવતી વખતે સમગ્ર ગુજરાતમાં વિરોધ થયો હતો. એ વિરોધ હજુ પણ યથાવત છે. હવે બિલને લઈને વિરોધ છે. સ્માર્ટ મીટરનો ભડકો ડભોઈ તાલુકાના સાડોદ ગામે સ્માર્ટ મીટર તોડી પાડવાની આપી ચીમકી. સાડોદ ગામ પંચાયત કચેરીએ ગામજનો એકત્ર થઈને વિરોધ કર્યો હતો અને કેટલીક જગ્યાએ તો મીટરોના નંબર પણ બદલાઈ ગયા છે, જેના કારણે લોકો મૂંઝવણમાં મુકાયા છે. ડભોઈ તાલુકાના સાડોદ ગામમાં સ્માર્ટ મીટરને લઈને વીજ ગ્રાહકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. સાડોદ ગામજનો પંચાયત કચેરીએ એકત્ર થઈને MGVCL મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને સ્માર્ટ મીટર તોડી નાખવાની ગંભીર ચીમકી ઉચ્ચારી છે. વિરોધનું મુખ્ય કારણ 1 મહિનાનું બિલ 3 થી 4 ગણું વધારે આવ્યું છે. ગામજનોના જણાવ્યા અનુસાર પહેલાંની સ્થિતિ અગાઉ દર 2 મહિને એકવાર લાઇટ બિલ આવતું હતું. હાલની સ્થિતિ સ્માર્ટ મીટર આવ્યા બાદ હવે દર મહિને બિલ આવે છે. ગામજનોનો આક્ષેપ 1 જ મહિનાનું બિલ અગાઉના 2 મહિનાના બિલ કરતાં પણ 3 થી 4 ગણું વધારે આવી રહ્યું છે. બિલમાં અચાનક આવેલા આ કમરતોડ વધારાને કારણે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો, જે બાદ મોટી સંખ્યામાં ગામજનો ગ્રામ પંચાયત પહોંચી હોબાળો મચાવ્યો હતો. MGVCLના અધિકારીની સ્પષ્ટતા અને ખાતરી ગામજનોના ભારે આક્રોશ વચ્ચે MGVCLના અધિકારી KD સોની દ્વારા પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટેકનિકલ ખામીના કારણે આ સમસ્યા સર્જાઈ છે. અંદાજે 4000 જેટલા વીજ ગ્રાહકોને આ અસર પહોંચી છે. ત્યારથી આ નવા મીટરો આવ્યા છે ત્યારથી લોકોના બિલોમાં ડબલ મીટરોનો ચાર્જ આવે છે. જૂના મીટરો લઈ ગયા પણ એને કોઈ ઇસ્યુ બનાવ્યો ને એને નવા મીટરો લાગ એમને લગાવી દીધા. એનો કોઈકના મીટરનો બીજાનો નંબર આવે, બીજા બાજુવાળાના નંબરનો મીટરનો રેટ આવે છે. મને આજે ખબર પડી 5 મહિના પછી મારા મીટરનો નંબર અલગ છે ને બાજુવાળાનો મીટરનો મારામાં આવે છે. આગલો મહિને મેં 2800 રૂપિયાનું ભર્યું, આ મહિને બી 2800 રૂપિયાનું બિલ આવ્યું. આ કેવી રીતે બને એમ? કારણ કે 1 મહિનો તો અમે ઘર બંધ હતું તો કેટલું મીટર આવે. અને આવી કેટલાક જગ્યાએ ભૂલો થઈ છે ને જ્યાં જઈએ છે ઓફિસે એ લોકો સુધારી આપે છે, એટલે એમની ભૂલ છે કબૂલ્યું છે એમને. એનો મતલબ એવો થયો. તો આવા કેટલા ગ્રાહકોના એ લોકોએ પૈસા ડમ્પ થયા હશે. રિટર્ન એમને કરવા જોઈએ. નાના મોટા ખેડૂતો મજૂરિયાત વર્ગના આવા 2500 3,000 બિલો મોકલે છે તે લોકો ક્યાંથી ભરવાના છે? જે કોઈ બિલમાં ઈડી ખોટી ગણાયેલી હોય એને ઓફિસે પણ આવવાની જરૂર નથી. નેક્સ્ટ બિલમાં એ ઓલરેડી તમારા ખાતામાં જમા જ થઈ જશે અને જે પણ હશે તે તમને નેક્સ્ટ બિલમાં પ્લસ માઇનસ કરી આપશે. એટલે આવા જે બિલ વધારાને લઈને કોઈ પણ જાતનું પેનિક લેવું નથી. આમાં સિસ્ટમના ભૂલના હિસાબે આ ઇસ્યુ થયેલી છે, જે ઓફિસના ધ્યાન ઉપર આવતા એને અત્રે દ્વારા સુધારી દેવામાં આવેલ છે. વડોદરા SOGનો સપાટો. માંજલપુર અને ગોરવામાંથી ગાંજાના કારોબાર પર લાલ આંખ, 2 આરોપી જેલ ભેગા. વડોદરા શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ કમિશનર નરસિંહા કુમારની સૂચનાથી SOG ટીમે કાર્યવાહી કરી છે. પહેલા કિસ્સામાં માંજલપુર વિશ્વામિત્રી ટાઉનશીપ પાસેથી ઝૂંપડપટ્ટીમાં રેડ પાડીને હરિમોહન કહારને 1 કિલો 208 ગ્રામ ગાંજા કિંમત ₹60,400 અને રોકડ મળી કુલ ₹65,150ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
બીજી કામગીરીમાં એસઓજી ટીમે ગોરવા ઉંડેરા તળાવ પાસેથી ફતેગંજ પોલીસ સ્ટેશનના NDPS કેસમાં વોન્ટેડ સપ્લાયર મુનાવર અનવરભાઈ રાણાને પકડી પાડી આગળની તપાસ અર્થે ફતેગંજ પોલીસને સોંપ્યો છે. ગણપતિ અને દશામા તહેવારને લઈ નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આગામી ગણપતિ મહોત્સવ અને દશામા તહેવારને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં ઉજવવા માટે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે ACP અશોક રાઠવાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વોર્ડ નંબર 13 અને 14ના કોર્પોરેટરો, વિવિધ ગણપતિ મંડળોના પ્રતિનિધિઓ તેમજ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, ટ્રાફિક વ્યવસ્થાનું સુચારુ સંચાલન થાય તેમજ જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ACP અશોક રાઠવાએ તમામ ગણપતિ મંડળોને પોલીસ તંત્ર સાથે સંકલન જાળવી તહેવારોની ઉજવણી કરવાની અપીલ કરી હતી. ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા વિવિધ સૂચનો અને પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેના નિરાકરણ માટે પોલીસ તંત્ર દ્વારા જરૂરી સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી. અંતમાં સૌએ મળીને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના વાતાવરણમાં ગણપતિ અને દશામા તહેવારની ઉજવણી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં શહેરમાં મહત્ત્વના તહેવારો ઉજવવામાં આવશે અને એમાં કરીને જે દશામાનો તહેવાર છે કે દશામાના વ્રતની અહીંયા ઉજવણી કરવામાં આવે છે અને નેક્સ્ટ મંથમાં જે સપ્ટેમ્બરમાં છે એ ગણપતિ આગમન યાત્રા છે. ગણપતિ જે ગણેશ ચતુર્થી અને ગણપતિનો જે તહેવાર છે આપણે ત્યાં હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. તો એના કેટલાક સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન્સ હોય છે, પોલીસ કમિશનરના જાહેરનામા પડેલા હોય છે. અત્યારે દશામાં આગમન છે એને રંગેચંગે દરેક વિસ્તારમાંથી થઈ રહ્યું છે. તો એમાં જે આયોજકો છે એમણે કઈ કાળજી રાખવાની છે, ગણપતિ આગમન વખતે આયોજકોએ કઈ કાળજી રાખવાની છે કે જે એમની મૂર્તિની સાઇઝ છે એ 9 ફૂટ કરતાં વધારે ના હોવા જોઈએ, કેમિકલ કલર્સ ના હોવા જોઈએ, માટીની મૂર્તિઓ હોવી જોઈએ અને દશામા આગમનમાં પણ જે મૂર્તિની સાઇઝ છે એ ડિફાઇન હોવી જોઈએ, એના વિસર્જનનો રૂટ છે એ ક્લિયર હોવા જોઈએ. તેમજ દરેક પોલીસ સ્ટેશનમાંથી જે જ્યાં બી રૂટ આવતો હોય ત્યાંથી આપણે પરમિશન લીધેલી હોવી જોઈએ. તેમજ ડીજેના જે નિયમો છે ડેસિબલ પ્રમાણે 10 વાગ્યા પહેલાં ડીજે બંધ થઈ જવા જોઈએ અને સાઉન્ડ લિમિટ કરતાં એ ડીજે વધારે ના જોવું જોઈએ. એ સંદર્ભે અત્યારે દશામાના આયોજકો છે તેમજ ગણપતિના આયોજકો છે એમને બ્રીફિંગ કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. SSG હોસ્પિટલમાંથી ફરાર આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં છાણી કેનાલ ફાટક પાસેથી પકડ્યો. બળાત્કારના ગુના હેઠળ ઝડપાયેલા આરોપીને તબીબી પરીક્ષણ અર્થે SSG હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તકનો લાભ ઉઠાવી આરોપી તેને સાથે લાવેલા પોલીસ કર્મચારીને જોરદાર ધક્કો મારીને હોસ્પિટલ પરિસરમાંથી ભાગી છૂટ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની તાત્કાલિક કાર્યવાહી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સોર્સિસનો ઉપયોગ કરીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીના નાસવાના સંભવિત રૂટ પર વોચ ગોઠવી હતી. છાણી કેનાલ ફાટક પાસેથી ધરપકડ. શોધખોળ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી છાણી કેનાલ ફાટક નજીક સંતાયેલો છે. ટીમે ત્વરિત કોર્ડન કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભવ્ય જીત થતાં આજરોજ તરસાલી ખાતે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો. માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલના ભવ્ય વિજય બાદ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું છે. દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત ધારાસભ્ય મનીષાબેન વકીલ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા નશા મુક્ત વડોદરા અભિયાન અને મિશન ક્રેકડાઉન અંતર્ગત આજે પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે શહેરની વિવિધ શાળાઓના આચાર્યો સાથે એક ખાસ બેઠક યોજી હતી. મિશન અંગે વિગતો આપતા પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે બાળકો પોતાનો મોટાભાગનો સમય ઘર અને શાળા પરિસરમાં વિતાવતા હોય છે. ઘણીવાર મિત્રો, પરિચિતો કે ટ્રાન્ઝિટ દરમિયાન બાળકો તમાકુ, આલ્કોહોલ કે અન્ય નશીલા પદાર્થોના શિકાર બની જતા હોય છે. આવા કિસ્સાઓ રોકવા માટે શાળા સંચાલકો, આચાર્યો, શિક્ષકો અને નોન ટીચિંગ સ્ટાફે સતર્ક રહેવું જરૂરી છે. પોલીસ કમિશનરે તમામ શાળાઓને પોતાના કેમ્પસમાં કડક નીતિ અમલમાં મૂકવા અને નશાકારક પ્રવૃત્તિઓ પર નજર રાખવા અપીલ કરી હતી. જો શાળા કે કોલેજ પરિસરમાં આવી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાન આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ કમિશનરને સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે, જેથી સમયસર પગલાં લઈ શકાય. બાળકોનું ભવિષ્ય અને કારકિર્દી સુરક્ષિત રહે તે માટે પોલીસ વિભાગ, શાળા સંચાલકો અને તમામ હિતધારકોએ સાથે મળીને સંકલ્પબદ્ધ થઈ કામ કરવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ઘણા સમયથી આપણે વડોદરા શહેરમાં નશામુક્ત વડોદરા, નશામુક્ત ગુજરાત સ્લોગન સાથે આપણે એક અભિયાન છેડી છે. સવારથી તમે લોકો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક વ્યવસ્થાને કેવી રીતે સુદૃઢ બનાવીશું અને ભણતા બાળકોના સુંદર ભવિષ્ય બને તે દિશામાં કેવી રીતે પ્રયત્નશીલ રહીશું તે અંગે ડિસ્કસ કરવા માટે તમે એટલા મોટી સંખ્યામાં પ્રિન્સિપાલશ્રીઓ ભેગા થયા છે. અને જ્યારે પોલીસ અધિકારીઓને મોકો મળે એક ઇમ્પોર્ટન્ટ મુદ્દા તમારા સાથે ચર્ચા કરવાની તક મળે ત્યારે આપણે તક ગુમાવ્યા વગર તમારા સાથે બેસીને એક મુદ્દા અંગે ચર્ચા કરવા માંગીએ છીએ. અત્યારે તમે એક ફિલ્મ પણ જોયું. આ એ ડ્રગના કે આપણા જે સમસ્યા છે આ માત્ર વડોદરાની નથી, માત્ર ભારત વર્ષનું નથી, આખા દુનિયા આ સમસ્યા સાથે જુએ છે. લગભગ 316 મિલિયન લોકો ડ્રગના શિકાર છે દુનિયાભરમાં. અને આમાં ડેવલપ્ડ કન્ટ્રીઝ, ડેવલપિંગ કન્ટ્રીઝ અને અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ જેમને આપણે કહીએ તમામ દેશોના નાગરિકોના સમાવેશ થાય છે. પરંતુ આ સમસ્યાને લડવા માટે ભારત સરકાર તરફથી, ગુજરાત સરકાર તરફથી ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. દિશામાં વડોદરા શહેર કાર્યરત છે અને ગુજરાત પોલીસને એન્ફોર્સમેન્ટના રીગર વધારવા માટે એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી. તો વડોદરા શહેર પોલીસ અને આખા ગુજરાત પોલીસ ડ્રગ મેનેજને સામા કરવા માટે ખૂબ મહેનત કરે છે. પરંતુ સમાજના દરેક સભ્ય પોતાના પરિવારમાં, પોતાના નેબરહુડમાં અને સમુદાયમાં જે પ્રવૃત્તિઓ ધ્યાન ઉપર આવે તો આના દૂર કરવા માટે એન્ફોર્સમેન્ટ એજન્સીના સાથ અને સહકાર આપે તો જ આ પ્રદૂષણને આપણે નિયંત્રણ કરીશું. તો અનુરોધ છે કે દરેક નાગરિક ડ્રગ મેનેજને કામ કરવા માટે ઉભો થાય અને સક્રિય બનીને લડે, જેથી કરીને આ પ્રદૂષણને આપણે દૂર કરી શકીએ. આ સંભાળવાનો પ્રયાસ છે એટલે પોલીસનું એક આ સપ્લાય રિડક્શનની સાથે સાથે ડિમાન્ડ રિડક્શનની જે ઇનિશિયેટિવ છે આ એક બહુ સરાહનીય એક ઇન્ટરવેન્શન છે અને વડોદરા પોલીસને આ એમના ઇન્ટરવેન્શન બદલ અમે અભિનંદન પાઠવીએ. છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેર પોલીસ તરફથી નશામુક્ત વડોદરા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આના ભાગરૂપે આજે શહેરના જુદા જુદા સ્કૂલોના પ્રિન્સિપાલશ્રીઓના એક સમાવેશમાં આપણે આ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. તમે જાણો છો કે બાળકો તેઓના દરરોજના જે મહત્તમ સમય પોતાના ઘરમાં અને સ્કૂલમાં વિતાવતા હોય છે, તો કેટલાક વખતે એમના મિત્રો, એમના કોન્ટેક્ટ્સ ઇન ટ્રાન્ઝિટ
તેઓ ટબેકો, આલ્કોહોલ, ડ્રગ્સ જેવા નશાના શિકાર બને છે. તો આવા કિસ્સાઓ ના બને તે માટે આપણે પ્રિન્સિપાલશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી છે, જેથી કરીને સ્કૂલ ટોપ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલશ્રીઓ, તમામ શિક્ષકો, નોન ટીચિંગ સ્ટાફ, દરેક વ્યક્તિ ડ્રગ સંબંધિત ઇસ્યુ અંગે જાગૃત રહે, સંવેદનશીલ રહે અને પોતાના સ્કૂલ, કોલેજ પ્રિમાઇસીસમાં ક્યારે આવા પ્રવૃત્તિ ના ચાલે તે અંગે કડક એક પોલિસી અને ઇમ્પ્લિમેન્ટેશન કરે અને સાથે સાથે કોઈ એવા પ્રવૃત્તિ એમના ધ્યાન ઉપર આવે તો નજીકના પોલીસ સ્ટેશન કે કમિશનરેટને સંપર્ક કરે, જેથી કરીને આપણે ઇન્ટરવેન્શનથી આવા પ્રવૃત્તિઓને આપણે ઇફેક્ટિવલી ડીલ કરી શકીશું. આજે સંકલ્પ કરી છે કે દરેક શિક્ષક સંકલ્પિત થઈને વિદ્યાર્થીના કારકિર્દી સુંદર બને, સફળ રહે તે દિશામાં પ્રયત્નશીલ રહેવા માટેની હું માનું છું કે વડોદરા શહેર પોલીસ અને તમામ સ્ટેક હોલ્ડરો આ દિશામાં સક્રિય બનીને કામ કરતા રહેશે. આભાર. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.